નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જીએસઆરટીસીમાં આવેલી વિવિધ વિભાગમાં આવેલી એપ્રેન્ટિસશીપની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા તેમજ જીએસઆરટીસી રાજકોટ વિભાગમાં જેના પેટા વિભાગ કચેરી અંતર્ગત મિત્રો વિવિધ કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસશીપ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર મિત્રો આપણે જોશું શું લાયકાત માંગેલી છે, કેટલી જગ્યાઓ છે, કયા કયા ટ્રેડમાં જગ્યાઓ છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગમાં જુદા જુદા એકમ તેમજ ડેપો ખાતે કુલ 222 એપ્રેન્ટિસશીપો માટેની જે ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં વયમર્યાદા મિત્રો 18 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ તેવા ઉમેદવારો છે। તેના પછી તે નિયત કરેલ જે ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે। સૌપ્રથમ તો મિત્રો ઉમેદવારોએ www.apprenticeshipindia.government.in ની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ તેની પ્રોફાઇલની હાર્ડ કોપી મેળવ્યા બાદ જ અહીંયા અરજી કરી શકશે। નિયમ મુજબ જે સ્ટાઇપેન્ડ મિત્રો અહીંયા ચૂકવવામાં આવશે, જે વિભાગ દ્વારા તેમજ વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તારીખ 5/10/2024 સુધીમાં, એટલે કે 5 ઓક્ટોબર 2024 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી 3 વાગ્યા સુધીમાં આવીને ₹5ની અરજી ફી ચૂકવી નિયત અરજીપત્રક મેળવી લેવાનું રહેશે। ત્યારબાદ સમયમર્યાદા વીતી ગયા બાદ અરજીપત્રક આપવામાં આવશે નહીં મિત્રો। તમે જોઈ શકો છો, અગાઉ એપ્રેન્ટિસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં, એટલે કે ખાસ તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા જે વિવિધ ટ્રેડના ઉમેદવારો છે તેણે સૌપ્રથમ www.apprenticeshipindia.government.in ની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી ત્યારબાદ હાર્ડ કોપી મેળવ્યા બાદ જ અરજી કરી શકશે મિત્રો। તો જીએસઆરટીસી જે વડોદરા અંતર્ગત વિવિધ વિભાગો તેમજ એકમો ડેપો ખાતે 222 એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। આગળ વાત કરશું રાજકોટ વિભાગ અંતર્ગત આવેલી એપ્રેન્ટિસશીપની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ રાજકોટ વિભાગ વિભાગીય કચેરી અંતર્ગત જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ગેસ તેમજ ઇલેક્ટ્રિશિયન, ફિટર ટ્રેડ માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો, કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ તેમજ એનસીવીટી જીસીવીટી ફરજિયાત છે, તેમજ ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ ટ્રેડ સાથે ડિગ્રી મિકેનિકલ કરેલું હોય, જે પણ ખાસ 2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસની તાલીમાર્થી તરીકે રોકવાના હોય તે ઉમેદવારોએ ક્રમ 1 થી 6 માટે ટ્રેડ ધરાવનાર ઉમેદવારોએ જે ઓફિશિયલ વેબસાઇટ છે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની, તેના પર જે એસ્ટાબ્લિશ પર જઈ અને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે મિત્રો। તમે જોઈ શકો છો http:/apprenticeshipindia.government.in ની જે વેબસાઇટ છે તેના પર એસ્ટાબ્લિશમેન્ટમાં જઈ અને જીએસઆરટી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી અને તેમજ જે 7મા નંબરનું જે ટ્રેડ છે મિત્રો ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ માટે, તેના માટે જે http:/nats એટલે કે nats.education.government.in ની ઉપર રજીસ્ટ્રેશન કરી અને તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તારીખ 9/9/2024 થી એટલે કે 9 સપ્ટેમ્બર 2024 થી 20 સપ્ટેમ્બર 2024 સુધી 11 થી 2 કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવી તારીખ 21/9/2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે મિત્રો। જે ઉમેદવારોના આઈટીઆઈ પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવારોએ બોનાફાઇડ સર્ટિફિકેટ સાથે અરજી કરવાની રહેશે, એટલે કે જે ઉમેદવારોના જે પરીક્ષાના પરિણામ બાકી હોય તેવા ઉમેદવારોએ જે સંસ્થા ખાતેથી બોનાફાઇડ સર્ટિફિકેટ મેળવી અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો વિવિધ 7 અહીંયા ટ્રેડ માટે અહીંયા એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। ડીઝલ મિકેનિક છે, મોટર મિકેનિક, વેલ્ડર, ગેસ, ઇલેક્ટ્રિશિયન, ફિટર ટ્રેડ માટે તેમજ કોપા ટ્રેડ માટે તેમજ ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ ટ્રેડ જે પાસ કરેલું હોય તેવા ઉમેદવારો માટે અહીંયા જે એપ્રેન્ટિસશીપ માટેની ભરતી જાહેરાત છે મિત્રો રાજકોટ જે વિભાગ તેમજ વડોદરા વિભાગની જે વિભાગીય કચેરી અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।